વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલ અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે આજે ગુજરાત રાજ્યનો સમગ્ર મેપ આપણે અહીંયા દર્શાવ્યો છે। એ મેપના માધ્યમથી આપણે સમજશું કે હવે આવનારા દિવસોની અંદર એટલે કે માર્ચ મહિનાની અંદર 8 માર્ચથી લઈને કે 14 માર્ચ સુધી કેવી રીતનું ટેમ્પરેચર રહેવાનું છે, કયા ડિગ્રી કેટલા એરિયામાં કેટલું તાપમાન રહેવાનું છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન કેવું રહેશે તેના વિશે પણ વિશેષ માહિતી આ વિડીયોની અંદર આપશું। ફટાકથી આપણે બેક કેમેરો કરેલી અને જણાવીએ બેક કેમેરો કરીને કે પાછળ આપણે જે તાપમાન છે તે કેવું રહેવાનું છે ગુજરાતના મેપ ઉપરથી। આપણે બેક કેમેરો કરી લીધો છે। હવે આપણે વાત કરીએ સૌથી પહેલાં ગુજરાતમાં ગરમીની લહેર જે 8 માર્ચથી 14 માર્ચની અહીંયા આગળ વાત કરીએ તો સૌથી પહેલાં આ જે ભાગ છે નલિયા, કચ્છ, ભુજ, ગાંધીધામ, માંડવી જેવા ભાગ આની અંદર 34થી લઈને 36 ડિગ્રી તાપમાન જે રીતે કે 8 માર્ચથી 14 માર્ચમાં જણાવી રહેવામાં આવ્યું છે। અને પછી આમાં જેમ જેમ આ ઘાટા કલરનો ભાગ દેખાતો જાય છે જેમાં મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે તો આ ભાગોની અંદર રાજ્યમાં જે ગરમીનું પ્રમાણ છે તે ખૂબ વધારે રહેવાની શક્યતાઓ દેખાય છે। અહીંયા આગળ ટેમ્પરેચર તમે જોઈ શકો છો 40 ડિગ્રીથી 41 ડિગ્રીનું જે ટેમ્પરેચર છે તે ટેમ્પરેચરની અહીંયા આગળ વાત કરી રહ્યા છીએ, જેમાં રાજકોટ શહેર, અમરેલી, જૂનાગઢનો પણ સમાવેશ અહીંયા થઈ જાય છે। 8થી લઈને 14 માર્ચ દરમિયાન 36થી લઈને 38 ડિગ્રીનું તાપમાન પણ અહીંયા આગળ જે ઓછો ઘાટા કલરનો ભાગ દેખાય છે એટલે કે આ જે ભાગ છે જેમાં મોરબી થઈ ગયું, પાલનપુર થઈ ગયું, પાટણ થઈ ગયું, સુરેન્દ્રનગર, ભાવનગર, મહુવા, જૂનાગઢ આ વિસ્તારની અંદર જે ભાગ દેખાઈ રહ્યો છે અહીંયા 36થી લઈને 38 ડિગ્રીનો ટેમ્પરેચર આ ભાગની અંદર અત્યારે હાલ આપણને જોવા મળી રહ્યું છે। હવે 38થી લઈને 40 ડિગ્રીના ટેમ્પરેચરની વાત કરીએ જેમાં અરવલ્લી, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બોટાદ, ભાવનગર આ રાજ્યોનો સમાવેશ થાય અહીંયા આગળ આ શહેરોનો સમાવેશ થાય છે। 40થી 41 ડિગ્રીની આસપાસનું ટેમ્પરેચરની આપણે પહેલાં જ વાત કરી લીધી, જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ગોધરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ જેવા વિસ્તારોની અંદર જે 40થી 41 ડિગ્રી ગરમી અને કોઈ એરિયામાં 45 ડિગ્રી સુધી પણ ગરમી જે છે તે પહોંચી શકે છે। એટલે આ રીતે આપણે સંપૂર્ણ આગાહી છે એમાં સૌથી ઓછું તાપમાન ધરાવતો જે જિલ્લો છે તે કચ્છ જિલ્લો છે। કચ્છ જિલ્લાની અંદર નલિયા, ભુજ, ગાંધીધામ અને માંડવી જેવા જે વિસ્તારો છે તેમાં સૌથી ઓછું તાપમાન ધરાવે છે, જેમાં 34થી 36 ડિગ્રી અને વધીને લગભગ 40 ડિગ્રી સુધીનું તાપમાન કચ્છ જિલ્લામાં જણાવાય છે। અત્યારે હાલ વિડીયોની અંદર આ જે માહિતી આપી છે તે મુજબની અત્યારે હાલ માહિતી છે। હવે આપણે ગુજરાતમાં હવે આવનારું વર્ષ કેવું રહેશે એના વિશે થોડીક માહિતી આપી દઈએ તો અહીંયા આગળ આપણે ગુજરાત રાજ્યનું બીજું મેપ બતાવ્યું છે જેમાં 2026નું જે વર્ષ છે તે ખરાબ રહેવાની સંભાવના અહીંયા આગળ બતાવવામાં આવી છે, જે તમે અહીંયા મેપના માધ્યમથી જોઈ શકો છો। અત્યારે હાલ જે ગરમીનું પ્રમાણ પણ અહીંયા આગળ દેખાડવામાં આવ્યું છે, કંઈક આ રીતે અત્યારે હાલ મેપ છે તે જોવા મળી રહ્યું છે મિત્રો। તો મિત્રો, આજનો જે આ વિડીયો હતો એ વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું તો આટલું જ મિત્રો। ચેનલ ઉપર નવા આવ્યા હો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયોને લાઇક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો। થેન્ક યુ ફોર વોચિંગ।